શરૂઆત રણમાં ફાટ્યું છે આગ, સૂકો ભટ્ટ પ્રદેશ બન્યો છે દરિયો, મેઘરાજાની ધબધબાટીમાં પ્રકૃતિ પણ બદલી કરવટ। ગુજરાતના નાના રણમાં આગ ફાટ્યું, બનાસકાંઠાના સુઈગામમાં સૂકાભટ્ટ રણ પ્રદેશે દરિયો બની ગયો। 2025માં પ્રકૃતિની લીલા જુઓ, જ્યાં રણ પ્રદેશ છે ત્યાં દરિયો બની ગયો। આજે સુઈગામ નજીક નડાબેટમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો, બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે, જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે। સતત ખાબકી રહેલા મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે, વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે। પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય। રણમાં પાણી ભરાતા રણ દરિયો બની ગયો છે। આ તરફ બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। બનાસ નદી બે કાંઠે બનતા કાંઠાના વિસ્તારોના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે। બનાસ નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે, તો પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે છે। આ તરફ જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા છે પાણી। પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા છે વરસાદી પાણી। હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। પાલનપુરમાં વહેલી સવારથી ધીમી ધારે થઈ રહ્યો છે વરસાદ। સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાન નત જાગ્યા। જિલ્લાના થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાયો। પાણીના પ્રવાહને કારણે માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પણ પાણીની આવક છે। થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા। બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં આ વર્ષે 7મી વખત નવા નીર આવ્યા। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં ફરીથી પાણી આવ્યા, જેના કારણે ધાનેરા અને આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ। કેનાલના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ અને નદીનું પાણી આશીર્વાદરૂપ સાબિત થશે। રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં આવક થઈ છે। હાલમાં જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી બે કાંઠે વહેતી થતા તંત્રએ લોકોને અપીલ કરી છે અને કાંઠા પર ન જવા તાકીદ કરાઈ છે। બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું। 16 કલાક જિંદગી અને મોત વચ્ચેની જંગ બાદ એસડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે યુવાનનું રેસ્ક્યુ કર્યું। રાજસ્થાન અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, તે દરમિયાન યુવક નદીના પટમાં ફસાઈ ગયો હતો। ગઈકાલથી રેસ્ક્યુ ચાલુ કરી એસડીઆરએફના કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો। અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદને કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ। જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરનો આબદ બચાવ થયો। થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી। ભારત માલાના બંને બાજુના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા નાના વાહન ચાલકો પરેશાન। ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી। માંગરોળ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ અટવાયા। થરાદમાં પડેલા 2 ઇંચ વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાયા। થરાદ 4 રસ્તાથી વાવ જવાના હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વર્ષ અગાઉ બનાવેલા 4 લાઇન હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ ચાલવા મજબૂર બન્યા। લાખણીમાં 4 ઇંચ વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર। શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા। દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ લાખણીની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ધાનેરામાં કચેરી આગળ પાણી ભરાયા। જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ ભરાયા વરસાદી પાણી। દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા। સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ। સુઈગામ પંથકમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। સુઈગામના નડાબેટના રણમાં પણ વરસાદી પાણી ભરાયા। રણમાં પાણી ભરાતા રણ બન્યો દરિયો। અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ ઓવરફ્લો થતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા। કોઝવે ઉપરથી પાણી પસાર થતા આસપાસના 17 ગામના લોકોને હાલાકી। સતત વરસાદને પગલે મેશ્વો ડેમમાં થઈ રહી છે પાણીની આવક। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે। હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી વહેતું જોવા મળ્યું। નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે। હાથમતી નદીમાં પાણી વહેતા કાંઠા વિસ્તારના ખેડૂતો આનંદિત છે। ગુહાઈ જળાશયમાં 5000 ક્યુસેક અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા 6000 ક્યુસેકથી વધુ પાણી ઉપરાંત અન્ય નદી નાળાનું પાણી હાથમતીમાં આવતા 10000 ક્યુસેકથી વધુ પાણી વહી રહ્યું છે। કાણિયોલ, રામપુર, ગોરવાડા, કુંભ, કાટવાડા, વણજારા, વાસ સાથે જ અન્યાય મંદિર સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે। ન ફક્ત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ મેઘરાજાની રહી તોફાની બેટિંગ।
તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. મોડાસાના ફૂટા ગામનું તળાવ થયું ઓવરફ્લો. આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા. 35 વીઘા ખેતરનો મગફળી સોયાબીનનો પાક પાણીમાં. ખેડૂતોને પાણી ભરાતા વ્યાપક નુકસાન. સાબરકાંઠાના વિજયનગરના પોળો ખાતે યુવકનું રેસ્ક્યુ કરાયું. અમદાવાદના ઇન્ટર્નશીપ કરનાર યુવકનું રેસ્ક્યુ કરાયું. પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની બીજી બાજુ ફસાયા હતા. વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે જંગલમાંથી બહાર કાઢ્યા. વિજયનગર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ સલામત રીતે બહાર કાઢ્યા. તો હાથમતી જળાશય ઓવરફ્લો થયો, જેના કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ. હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહ્યો. હાથમતી નદીના 3 કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહ્યો, જેમાં ન્યાય મંદિરથી મહેતાપુરા, ન્યાય મંદિરથી પરબડા અને હિંમતનગર શહેરથી કાઠવાડને જોડતા કોઝવે પર પાણીનો પ્રવાહ. હાલ 3 કોઝવે બંધ કરાયા. તો રામપુર પાસેથી પસાર થતી હાથમતી ભારે પાણીની આવકમાં જોવા મળી. ગુહાઈ જળાશય પાણી છોડાતા અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા પાણી નદીમાં વહી રહ્યું છે. રામપુરથી કાણિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર બંધ. ખેડૂતો અને સ્થાનિકો અવરજવર બંધ થતા લાંબો ધક્કો ખાવા માટે મજબૂર થયા. ભારે વરસાદથી હિંમતનગરના નીચાણવાળા ભાગો તરબોળ. મોતીપુરા નજીક સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. હિંમતનગર ખેડ તસિયા હાઈવે જળબંબાકાર. રામેશ્વર મંદિર નજીક હાઈવે પર પાણી, વાહન ચાલકો પરેશાન. તો પ્રાંતિજ અને વિજયનગરમાં પણ ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા. બંને તાલુકાની નદીઓમાં પણ આવક. આ તરફ બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવેથી મંદિર તરફ જતા માર્ગોમાં પાણી ભરાયા. પૂનમને લઈ મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં બહુચરના દર્શનાર્થે પહોંચ્યા, જ્યાં મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. બહુચરાજીમાં વરસાદથી તળાવો બેટમાં ફેરવાયા. ખેડૂતોને પાક બરબાદ થવાની ઊભી થઈ હતી ભીતિ. કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઈ જતા પાક ફેલ થયા હોય તેવી પરિસ્થિતિ. કડીમાં પણ ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ. કડી, જગાતનાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદમાં બે મોટી આફત આવી રહી હતી, જેમાં એક તો સતત વરસાદ અને બીજી બાજુ સાબરમતીની ડેન્જર લેવલે પહોંચતી સપાટી. થોડા વરસાદમાં અમદાવાદ શહેરમાં જળબંબાકાર થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. રવિવારની રજામાં અધિકારીઓ મસ્ત, પ્રજા ત્રસ્ત જોવા મળી. શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત રહી. શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. બીજી તરફ આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારી કર્મચારીઓ રજા પર હોવાને કારણે સમયસર પાણી નિકાલ ન થતા ભારે હાલાકીનો સામનો કરવા લોકોને મજબૂર થવું પડ્યું. શહેરના ઈસનપુર રોડ પર પાણી ભરાયા. જો કે રવિવાર હોવાથી નોકરી ધંધે જતા અને સ્કૂલે જતા લોકોને આજે રાહત મળી, પરંતુ કેટલાક વેપારીઓ ધંધા રોજગાર ચાલુ રાખતા અટવાયા. પાણી ભરાવાને કારણે દુકાનદારોના વેપાર ધંધાને અસર થઈ તો વાહન ચાલકો પણ અટવાયા. આ તરફ દાણી લીમડા વિસ્તારમાં પણ પાણી જોવા મળ્યું. અવિરત વરસાદથી દાણી લીમડા વિસ્તારમાં પાણી ભરાયા. પીર કમાલ મસ્જિદ 4 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. શહેરમાં રાત્રિ દરમિયાન 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યા બાદ સવારે 6 થી 11 સુધી શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. આખી રાત વરસેલા વરસાદના પરિણામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વટવા રોડ પર પાણી ભરાવાની સમસ્યા. સામાન્ય વરસાદમાં પણ અહીં ભરાઈ જાય છે પાણી. અમદાવાદમાં સુપર સન્ડે જોવા મળ્યો હતો. શહેરમાં જામેલા વરસાદી માહોલથી ઠેર ઠેર પાણી ભરાયા. અંજલી 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા. શહેરમાં ધીમી ધારે અવિરત વરસાદ વરસ્યો તો કેટલાકે રવિવારે રજાની સાથે વરસાદની મજા પણ માણી. મોડી રાત્રિ શહેરમાં વરસી રહેલા વરસાદને કારણે મકરબા વિસ્તારના રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ. હજુ પણ વરસાદ થવાની આગાહીના પગલે સ્થાનિકો ચિંતિત છે. આ તરફ વરસાદી માહોલમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. બોપલમાં ઇસ્કોન ગાંઠિયા નજીક સરસ્વતી હોસ્પિટલની બાજુમાં દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, તેમાં દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ અંદર ઉતરી ગઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. અમદાવાદના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોકવે ડૂબી ગયો. સુભાષ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રિવરફ્રન્ટ પર લોકોને અવરજવર પર રોક લગાવાય. રિવરફ્રન્ટ વોકવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષ બ્રિજ પહોંચ્યા. કોઈને પાણી નજીક ન જવા અને સેલ્ફી નહીં લેવાની સૂચના આપવામાં આવી. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને લઈને લોકોએ રિવરફ્રન્ટ પર ઊભું ના રહેવા સૂચન કરાયું છે. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે કોઈએ સેલ્ફી તેમજ ફોટો પાડવા માટે આ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આવું નહીં. ટ્રાફિક જામ થાય. સિઝનમાં બીજી વખત સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તમામે સલામતી રાખવી તેમજ પાણીથી દૂર રહેવું બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે. વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી. સાબરમતી નદી ફરી રૌદ્ર સ્વરૂપે જોવા મળી શકે છે. સિઝનમાં બીજી વખત નદી તોફાની બની શકે છે. ઉપરવાસમાંથી આવક અને ભારે વરસાદને પગલે નદીમાં ભારે આવક છે. સાબરકાંઠામાં અને મહેસાણાના ધરોઈમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક છે, તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ ખેડાના ભાગોમાં પણ એલર્ટ અપાયું છે.
મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવક થઈ રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે. ગેટ ખોલાતા ડેમનો આકાશી નજારો જોવા મળ્યો. ડેમમાંથી પાણી છોડાતા 5 જિલ્લાઓને એલર્ટ અપાયું છે. તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ આપ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ તરફ સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું, જેને લઈને સાબરમતી નદી બની છે રૌદ્ર. નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી. ભક્તોના દર્શન માટે મંદિર કરાયું બંધ. પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને સતર્ક રહેવા સૂચના છે. દિવાલ ઉપર કે અન્ય કોઈ જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ, જેને પગલે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા. ધરોઈ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાંથી પાણી છોડાયું. સાબરમતી નદી પર વ્હાઇટ સિગ્નલ લગાવાયું, જેને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર મુકાયું. આ સાથે પાલડી, ગ્યાસપુર, એલિસ બ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના. રિવરફ્રન્ટના વોકવે બંધ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે. એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે. એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી છે. સતત વરસાદને પગલે અમદાવાદ શહેર પાણી થયું છે. અજીત મિલ રોડ પર પાણી ભરાયા. પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને વેપાર ઉદ્યોગને અસર પડી રહી છે. એરપોર્ટથી કોતરપુર તરફ જવાના રસ્તા ઉપર પાણી ભરાયા. રોડ પર પાણી ભરાયેલા હોવાથી વાહનો ફસાયા. એરપોર્ટથી કોતરપુર તરફ જતા એક તરફનો રોડ બંધ. શહેરના ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. ઘણા ભાગમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પાણીમાંથી વાહન કાઢવા પડી મુશ્કેલી. ખેડામાં સાબરમતી નદીના પાણીની ભરપૂર આવક. સાબરમતી અને વાત્રક નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ. સપ્ત નદી સંગમમાં પૂરની સ્થિતિ જોવા મળી. નદી કાંઠાના સગ્રસ્ત ગામડાઓમાં ક્લાસ 1 અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ અને ખેડાના ભાગોમાં પણ તકેદારી રખાઈ. ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સાબરમતી નદીમાં પાણી છોડાતા પશુપાલકો પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા. તો ખેડાના 2 ગામના 71 લોકોને હરિયાળા ગુરુકુળમાં સ્થળાંતર કરાયા. આ તરફ ખેડા જિલ્લાના 3 સરહદી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં શેરી નદીને લઈને એલર્ટ છે. ગળતેશ્વરના 3 અને ઠાસરા તાલુકાના 2 મળી કુલ 5 રસ્તા પાણીમાં ગરકાવ છે. 2 તાલુકાના 5 ગામો બન્યા છે સંપર્ક વિહોણા. ગળતેશ્વરના ધોરાની મુવાડી, ડભાલી અને મીઠાના મુવાડા ગામો સંપર્ક વિહોણા. ઠાસરાના ગોળજ અને રસલપુર, એકલવેલુ ગામો સંપર્ક વિહોણા. ગળતેશ્વરના ધોરાની મુવાડીથી વાઘરોલી, વાડદથી ડભાલી, વાડરથી મીઠાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. ડાકોર સહિતના નીચાણવાળા ગામોની સ્થિતિમાં પણ વધારો થયો છે. ચિંતાને લઈને ડાકોર શેરી બ્રિજ વરસાદને લઈને ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે. ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. પથાપુર, કલોલી, રસિકપુરા, દરોડા, પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓમાં અસર થઈ શકે છે. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોને મુશ્કેલી વધારી દીધી છે. ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. 22 જેટલી બસો મૂકી વહીવટીતંત્રની સાથે સ્થાનિક લોકો, ધારાસભ્ય પણ સ્થળાંતરમાં જોડાયા હતા. રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં મોડી રાતથી વરસાદ ચાલુ છે. ગાંધીનગરના ઘર રોડ અંડરપાસમાં પાણી ભરાયા. વાવોલ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટરમાં ભરાયા છે ઠેર ઠેર પાણી. મહાત્મા મંદિર રોડ, નાના ઘર રોડ અંદર પાણીમાં જોવા મળી રહ્યા છે. મહાત્મા મંદિરથી વાવોલને જોડતો અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસે ભરાયા છે પાણી. ગાંધીનગર મેયર મીરાબેન પટેલ પહોંચ્યા વાવોલ અંડરપાસ અને મેળવ્યો પરિસ્થિતિનો તાગ. ઉપરવાસમાંથી છોડવામાં આવ્યું પાણી. ગાંધીનગરના સંત સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા.